દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને પહેલાં તો મારા પ્રણામ, નમન, વંદન. સૌને ખૂબ શુભેચ્છા શ્રાવણ માસની, અને ભગવાન તમારી દરેક મનોકામના પરિપૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું નવું વર્ષ કેવું રહેશે, સાથે આપણે તમારી દરેક મૂંઝવણને, દરેક પ્રશ્નોનો સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રોજ કંઈક નવું નજરાણું લઈને આવીએ છીએ. તો આજે શું છે નવું નજરાણું વાત કરીશું, પણ પહેલાં વાત કરીશું આપણે પંચાંગની, દિન વિશેષની, ચોઘડિયાની, પછી નવું નજરાણું લાવીશું. શરૂઆત કરીએ પંચાંગથી. તો કાલે તારીખ કઈ? તો કાલે પંચાંગમાં 5 અંક. તો 5 અંકમાં શું છે? પહેલું તો તારીખ 27/7/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ સુદ ત્રીજ. જે રાશિ છે એ સિંહ રાશિ છે, એટલે કે આવતીકાલે જે ચંદ્ર છે તે સિંહ રાશિમાં રહેશે. આપણું જે ભારત વર્ષનું જ્યોતિષ છે ને એ ચંદ્ર રાશિ અનુસાર છે, અને બીજા જે દેશોમાં આપણે જ્યોતિષ જોવાય છે સૂર્ય રાશિ અનુસાર હોય છે. પણ આપણે ચંદ્ર રાશિને અનુસાર આપણે આ આખા જ્યોતિષમાં, દૈનિક જ્યોતિષમાં મહત્વનો ફાળો હોય છે. એટલે કે જે રાશિનો ચંદ્ર હોય એ રાશિ પ્રમાણે આપણે આ કાલનું ભવિષ્ય નક્કી થાય. તો ભાઈ કાલનો જે ચંદ્ર છે એ સિંહ રાશિમાં છે, મ અને ટ મૂળાક્ષર છે, અને મઘા નક્ષત્ર છે. જે દિવસે જે રાશિમાં ચંદ્ર હોય એ દિવસે એ બાળકનું નામ એ રાશિ પરથી પાડવામાં આવે. એટલે કે કાલે જેટલા પણ બાળકોનો જન્મ થશે ને એ બધાનું નામ સિંહ રાશિથી જ આવશે. પછી નક્ષત્ર બદલાય, ચંદ્ર રાશિ બદલાય, એટલે બીજા દિવસે બીજું નામ આવે. હવે જે સૂર્ય છે એ ફરી એકવાર હાલમાં તમે જુઓ તો સિંહ રાશિમાં ચંદ્ર અને કર્ક રાશિનો સૂર્ય છે. મઘા નક્ષત્ર છે, વર્યાન યોગ છે, અને કરણ જે છે તૈતિલ છે. 6 ને 7નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7 ને 23નો છે. 8 ને 22નો ચંદ્રોદય ને 9 ને 19નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:19 થી 1:12નું અભિજીત મુહૂર્ત છે, અને રાહુકાળ 5:44 થી 7:23નો રાહુકાળ છે. રાહુકાળમાં ફરી એકવાર કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના કરવી. રાહુકાળમાં કોઈ પણ નાના મોટા કામ કરો, લાંબી મુસાફરી કરો ને તો તમને હેરાનગતિ થાય, તેનું ધ્યાન રાખીશું. એકંદરે આમ દિવસ કાલે મધ્યમ, ભગવાનની ભક્તિ કરવી છે, નાના મોટા ભગવાનને લગતા કામ કરવા છે તો થઈ શકશે. હવે માંગલિક કાર્યો છે ને આ ચતુર્માસ ચાલી રહ્યો છે, એટલે માંગલિક કાર્યો કોઈ ના થાય, સારા કામ કોઈ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ વસ્તુ છે, બધી દરેક વસ્તુનું ધ્યાન રાખીશું. રાહુકાળ ફરી એકવાર 5:44 થી 7:23નો છે. એ સમય દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય કે લાંબી મુસાફરી ના થાય, તેનું ધ્યાન રાખીશું. દિન વિશેષની કાલે વાત કરીએ તો કાલે શું છે દિન વિશેષમાં? આ તો આપણે પંચાંગની વાત કરી, હવે વાત કરીશું દિન વિશેષ. તો દિન વિશેષ શું કહી રહ્યું છે? કાલે ફૂલ કાજળીનું વ્રત છે, કાલે વીરાપસલી પણ છે, બહુ સારો દિવસ છે. સૂર્યનારાયણને જળ પણ ચડાવવાનું, અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી લાભ થાય. ફૂલ કાજળી વ્રત પણ છે, બહુ જ સારો દિવસ આવતીકાલે ભગવાનની ભક્તિ કરવા માટે, નાના મોટા સારા કાર્યો કરવા ભગવાનને લગતા. તો હવે ચોઘડિયા કયા છે એ પણ જોઈ લઈએ. તો જે પહેલું ચોઘડિયું છે એ લાભ છે, સવારના 9:26 થી 11:06 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું છે જે 11:06 થી 12:45 કલાકનું રહેશે. જે ત્રીજું ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું 2:25 થી 4:05 કલાકનું રહેશે. 3 ચોઘડિયા કાલના સારા. રાત્રિનું ચોઘડિયું શુભ 7:23 થી 8:44, બીજું અમૃત ચોઘડિયું 8:44 થી 10:05 કલાકનું રાત્રિનું ચોઘડિયું. એટલે આ બધા ચોઘડિયા સારા છે. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, અથવા તો કોઈ એવી મીટિંગ કરવી છે. તમે સમજો કે ભાઈ 2 વ્યક્તિઓ જોડે મીટિંગ કરવી છે, કે કોઈ અંગત મીટિંગ, પારિવારિક, સામાજિક, કે પછી તમારા વ્યવસાયિક મીટિંગ કરવી છે, તો આ ચોઘડિયામાં કરી શકાય, ફળ સારું મળે. તો આ છે દિવસ રાતના આવતીકાલના ચોઘડિયા. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી પંચાંગની, દિન વિશેષની, આ ચોઘડિયાની. હવે આપણે આ બધું પતે પછી દરરોજ જે કંઈક નવું નજરાણું લાવીએ છીએ.
તો શું છે આજે નવું નજરાણું ખાસ તમારા માટે દર્શક મિત્રો, હું સખત મહેનત કરી રહ્યો છું તમને કંઈક નવું પીરસવાની, જેથી તમને ક્યાંક નવું મળે. હું મારી દિવસ રાતના દિનચર્યામાં પણ અમુક સમય એવો રાખું છું કે હું મારા દર્શક મિત્રોને કંઈક નવું પીરસું, જેથી એમને પણ મજા આવે, એમને આ કાર્યક્રમમાં રુચિ રહે, એમને કંઈક નવું ગમે. તો એના માટે હવે આપણે આ નવું નજરાણું એવું છે આવતીકાલથી શરૂ કરવાનું છે. જે લોકોનો જે જન્મ વર્ષ છે, જેમ કે કોઈક 1960માં જન્મ્યું, કોઈક 1961માં, કોઈક 1992માં, 1994માં, 1998માં, 2000માં, 2005માં કે 2006માં, આ દરેક વર્ષમાં આ જે પદ્ધતિ છે ને એ ઇન્ડો ચાઇનીઝ જાપનીઝ પદ્ધતિના આધારે કોસ્મિક એસ્ટ્રોલોજી કહેવાય. શું કહેવાય? કોસ્મિક એસ્ટ્રોલોજી. અને આ જે કોસ્મિક એસ્ટ્રોલોજી છે ને એમાં 12 રાશિ એમાં પણ છે, પણ એ 12 રાશિને પ્રાણી સાથે, જેમ કે આપણે તમે જો તો આપણે વૃષભ રાશિને બળદ સાથે, કર્ક રાશિને આપણે પેલા કરચલા સાથે અને વૃશ્ચિક રાશિને વીછી સાથે સંકળાયેલું છે, બરોબર? એવી જ રીતે આ ઇન્ડો ચાઇનીઝ જાપનીઝ જે કોસ્મિક એસ્ટ્રોલોજી છે ને એમાં 12 પ્રાણીઓ સાથેની સંજ્ઞા સરખાઈ છે. ને એમાં કયા વર્ષનું, જેમ કે એમાંનું એક આવે છે કે સરપંટ એટલે કે સાપ. તો જે સાપ નામના વ્યક્તિ હોય, સાપ નામ એટલે કે જેનો જન્મ 1980માં, 2002માં, 2018માં, 1972માં, તો એ સરપંચના કેવા કેરેક્ટર હોય, એ વ્યક્તિ કેવા હોય, તો જેથી તમને પણ કદાચ કોઈ વ્યક્તિને મળો ને અને એની સાલ પૂછો તો તમને ખબર પડે કે આ એના કેરેક્ટર છે, આ એના લક્ષ્ય છે, એના ગુણધર્મો છે. આવું આજ સુધી બજારમાં કોઈ નથી લાવ્યું. હા સાહેબ, આપણે નવા છે, પહેલાં જ છે. કોસ્મિક એસ્ટ્રોલોજીના આધારે, ઇન્ડો ચાઇનીઝ જાપનીઝ એસ્ટ્રોલોજીના આધારે, ચાઇનીઝ અને જાપનીઝ બંનેનું આ મિક્સ છે. 12 પ્રાણી, 12 એનિમલ્સ, અને એની ઉપરથી આખા દરેક વ્યક્તિનું ખાલી વરસ જોઈએ, અને વરસ ઉપર આપણે એ વ્યક્તિનું બધું એના ગુણધર્મો, કેરેક્ટર આપણે કહી શકીએ છીએ. અને બહુ સચોટ અને બહુ સારી છે. તમે જોશો તો મજા આવશે દર્શક મિત્રો. તમારે હવે શું કરવાનું, કાલથી તમારે જે પણ પરિવારના લોકો છે એનું જન્મ વર્ષ યાદ રાખવાનું. 12 આપણે 12 વખત આવશે, એટલે કે રોજ એક નવું લઈશું. જે લોકોનો જન્મ 1955થી 2024 સુધી, આ બધા વ્યક્તિઓ આવી જશે. 1955થી 2024ના વ્યક્તિઓ, દરેક લોકોનું એમાં જન્મ વર્ષ આપણે લખેલું હશે, અને એ પ્રમાણે તમને હું કહીશ. એટલે તમારે એમાં પેલું નોટ પેન લઈને બેસવું હોય તો બી આવતીકાલથી બેસજો. મજા આવે એવી વસ્તુ છે. ફરી એકવાર આખા આપણે આ કાર્યક્રમો તમે જેટલા બી જોયા હશે, વિડીયો જેટલા જોયા હશે, ઇન્સ્ટા જેટલું જોયું હશે, એમાં આપણે પ્રથમ છીએ આવું નવું વસ્તુ, નવું નજરાણું લાવવા માટે. અને કોના માટે? તમારા માટે. ફક્ત તમારા માટે કંઈક નવું શીખવા મળે, કંઈક નવું જાણવા મળે. બાકી આ ચાઇનીઝ જાપનીઝ એસ્ટ્રોલોજીને, કોસ્મિક એસ્ટ્રોલોજીને સમજવી બહુ અઘરી છે, ચિંગ યુનને વ્યુંગ યુનને. પણ તમારા માટે દર્શક મિત્રો સ્પેશિયલ નવું નજરાણું આવતીકાલથી શરૂ થશે. ફરી એકવાર 12 પ્રાણીઓના નામ સાથે, આપણે જેમ 12 આપણી રાશિ છે એમ 12 રાશિના કેવા કેરેક્ટર્સ છે, એવા 12 વર્ષના એટલે કે યર પ્રમાણે એમના કેરેક્ટર, એમના માણસના કેવો છે, માણસ કેવું છે, એનું વિચારવાની શક્તિ કેવી રીતે કામ કરી શકે. શું કે ટૂંકમાં તમને સમજણ પડી જાય કે આ વ્યક્તિ જોડે આવી રીતે ડીલ થાય, આ વ્યક્તિ આમ છે. તો આવું બધું આવતીકાલથી શરૂ કરીશું. બહુ મજા આવશે, તમને ખૂબ ગમશે. સરસ નવું નજરાણું કોસ્મિક એસ્ટ્રોલોજીના આધારે આપણે લાવવાનું છે. તો આ વાત થઈ આપણે નવા નજરાણીની. ફરી એકવાર દર્શક મિત્રો, કાલથી નોટ પેન જોડે લઈને બેસજો, અને વરસ જેના પણ તમારા પરિવારના દરેક વ્યક્તિના સભ્યોના વરસ યાદ રાખજો. 1960માં જન્મ છે, 1972માં છે, 2001માં છે, 2005માં છે, અને પછી આપણે શરૂઆત કાલથી કરીશું. મજા આવશે. તો હવે આપણે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. શું કહી રહ્યું છે મેષ રાશિનું રાશિ ભવિષ્ય? પ્રથમ રાશિ મેષ રાશિ. તો કાલે મેષ રાશિને એક તો ભાગીદારીમાં ધ્યાન રાખવું, ભાગીદારી પેઢીમાં ધ્યાન રાખવાનું છે. ઉતાવળ નિર્ણય કોઈ તમારાથી લેવાઈ ના જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. અને નાના મોટા ધનલાભ થઈ શકે એવા છે, કોઈક સારા એવા લાભ થઈ શકે એમ છે. ગંભીર વિષયો પર ચર્ચા થશે. તમારા માટે આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને દોડધામ અને ગહન સંશોધનનો યોગ બને છે. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થાય.
સારીમાં સારી પેલી ગાડીમાં વાહનમાં જવાનું મન થાય. રોકાણ માટે દિવસ બહુ સારો છે. ભાઈ બહેનથી નાના મોટા લાભ થઈ શકે છે. ભાઈ બહેનથી ફાયદો થાય. લાલ શુભ કલર શુભાંક 5. મિથુન રાશિને ધન લાભ પ્રાપ્તિના યોગ બને. સારામાં સારો ધન લાભ થાય. સારામાં સારી ધન પ્રાપ્તિ થાય. ગહન શોધના કાર્યક્રમમાં સમય પસાર થાય. બીજું, અમોદ અને પ્રમોદ સંબંધી કાર્યો થાય. સારા કામ થશે. ધર્મ આધ્યાત્મિક સંબંધી મંગળ કાર્ય રહેશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. તો આ વાત કરી મેષથી મિથુનની. હવે વાત કરીશું કર્કથી કન્યા રાશિની. શું કહી રહી છે કર્ક રાશિ? લોન તરીકે મોટી રકમ આપવી નહીં. કોઈને પણ કાલે પૈસા ઉધાર આપતા ઉછીને આપતા પહેલા 100 વાર વિચારજો. કર્ક રાશિવાળા, તમારી પત્ની જોડે કે પારિવારિક કોઈ જોડે ઝઘડો ના થાય. કર્ક રાશિ ધ્યાન રાખીશું. રવિવારનો દિવસ છે અને અત્યારે સૂર્ય તમારી રાશિમાં છે અને કાલે વાર સૂર્યનારાયણનો છે. માટે કહું છું સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખીશું. બહાર ક્યાંક પ્રવાસ પર જઈ શકાય, હરવા ફરવા જઈ શકાય. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિ, ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય. ભગવાનને લગતા કામો થાય. ભગવાનને લગતા સારા એવા આગળ વધો કામમાં. સામાજિક કામમાં સાવચેતી રાખીને કામ કરજો. ખોટી રીતે હેરાન ના થાવ. કરવા જતા હો સારું થઈ જાય ખરાબ થતું હોય છે અમુક વખત. બિનજરૂરી વિવાદ વગેરેથી બચવું અને આવકના સાધનોમાં વધારો થાય. આવકના સાધનો સારા રહેશે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, ભૂલ કરવાથી વિરોધી હાવી થાય. જો વિરોધી તમારી ભૂલની રાહ જોઈને બેઠા છો, કોઈ એકાદ ભૂલ થઈ તો પથારી ફરી જશે. ધ્યાન રાખીશું. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે. સુખદ યાત્રા થઈ શકે. સારી યાત્રા થઈ શકે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય. સારા મંગળ કાર્ય થાય. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે મેષથી કન્યા રાશિવાળા દર્શક મિત્રોની. હવે વાત કરીશું આપણે ખાસ આપણા દર્શક મિત્રો જોડે. તેમની દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરીશું પહેલા કોલરથી. હલો હલો હેલો. હાજી, કેમ છો? મજામાં? મજામાં. બોલો બોલો. 15/4/2000 છે. સમય શું છે? 15/4/2005 જન્મ તારીખ. જન્મનો સમય શું છે અને જન્મનું સ્થળ શું છે અને પ્રશ્ન શું છે? જન્મનો સમય યાદ નથી. બોલો, જન્મનું સ્થળ બોલો, ઝડપી બોલો સાહેબ. ગીર સોમનાથ જિલ્લા સુતાવાડા તાલુકા. શું પ્રશ્ન છે? પ્રશ્ન, તેને પોલીસના પરીક્ષા આપી છે. જન્મનું સ્થળ સૂત્રાપાડા. મિથુન રાશિનો ચંદ્ર છે. મિથુન રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, સપ્તમની તિથિ, અતિગંડ યોગ, શુક્રવારનો દિવસ. પોલીસની પરીક્ષા આપી છે, એમાં પરિણામ કેવું આવશે? મંગળ મકર રાશિનો 8મા સ્થાનમાં બેઠો છે. શનિ ચંદ્રનો વિષયોગ લગ્નના સ્થાનમાં બેઠો છે. સૂર્ય પ્રથમ સ્થાનમાં છે. શનિ ચંદ્રનો વિષયોગ બેઠો હોય અને એ પણ જો લગ્નના સ્થાનમાં બેઠો હોય તો નાની મોટી ઉપાધિ સાથે તમને કોઈ સારા સમાચાર આપે. એટલે થોડોક તમને કદાચ કષ્ટ પડે. માણસને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર પરીક્ષા આપવી પડે, પણ સફળ ચોક્કસથી થાય, કારણ કે મંગળ મકર રાશિનો સ્વગૃહી છે. એટલે ચિંતા ના કરશો. આગળ જતાં પરિણામ સારું જ છે. ત્યાં સુધી દર મંગળવારે 5 સૂકી ખારેક હનુમાનજીને ચડાવવાનું કહો બાળકને. આટલું કરે લાભ થાય. આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હેલો હેલો. હાજી, બોલો બેન. જય શ્રી કૃષ્ણ. કિશન. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? બસ મજામાં. આવો. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? અમે તો પહેલેથી જ જોઈ છે તમારો કાર્યક્રમ. ખૂબ સરસ. પછી વચમાં બીજા આવતા હતા તોય કન્ટિન્યુ જ રાખ્યું હતું. રાહ જોતા હતા કે કિશન મહારાજ આવશે. હું બહાર હતો, વિદેશથી હતો ને મારો ભાઈ જ છે, એટલે વાંધો નથી. જી હા, ઓકે. બોલો શું? તો કિશન હાજી. જન્મ તારીખ છે 28/7/84 હા અને એમાં સ્થળ રાજકોટ છે. જી. અને જન્મ તમને ખ્યાલ નથી કેમ? બોલો શું પ્રશ્ન છે? હવે 2 મહિનાથી છે ને મારી દવા ચાલુ છે. કમર દુખે, ડોક દુખે, પેટમાં દુખે, ગળું દુખે. બસ 2 મહિનાથી સતત એક પૂરું થાય ને બીજું ચાલુ થાય, એક પૂરું થાય, એવી રીતના ચાલુ જ છે હમણાં દવા કન્ટિન્યુ.
જો ધનુ રાશિનો ચંદ્ર, કન્યાનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, પ્રદોષનો જન્મ, મંગળ શનિ જોડે છે અને જે માલિક છે એ પોતે શનિ અત્યારે ખાડે ગયેલો છે એટલે સ્વાભાવિક છે સ્નાયુઓને લગતી સમસ્યા આપે. શનિ હંમેશા સ્નાયુઓને લગતી સમસ્યા આપે એટલે કે ભાઈ માથા ઉપર કારણ વગર દુખાવો, શરીરમાં કોઈ પણ ઓચિંતા દુખાવા શરૂ થઈ જાય, આ બધું શનિના કારણે થાય. હવે બેન બે વસ્તુ કરવાની, એક લોખંડની વીંટી બીજી આંગળીમાં તમે પહેરી લો અને દર શનિવારે એક પીપળે સરસિયાના તેલનો દીવો કરો. શનિ ચાલીસાનો પાઠ નિત્યક્રમ સાંજે કરજો. આટલું કરશો ચોક્કસથી લાભ જોવાશે અને ધીરે ધીરે બધું સારું પણ થશે. આ 3 વસ્તુ કીધી એ નિત્યક્રમ કરવાનું રાખજો. દર્શક મિત્રો, ફરી એકવાર આપણે કોઈ સારા દર્શક મિત્રને જોડીશું. હેલો. હા, હેલો. હેલો, બોલો. કિશન મહારાજ. જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. આપણે બેબી માટે પૂછવાનું હતું મહારાજ. હાજી બોલો. બેબીનું નામ? એમના લગ્ન માટે પૂછવાનું હતું. હા, 20/1/98 તારીખ છે. જન્મ સમય 7:03 સવારે. જી. ક્યારે થયું? અમદાવાદ થી બોલું છું. અમદાવાદ છે. જન્મ સ્થળ અમદાવાદ છે, બરોબર છે. છોકરીનું નામ કન્યા રાશિ થી હોય એટલે પઠ અને અણ, બરાબર છે. ધનુ રાશિનો ચંદ્ર, ચિત્રા નક્ષત્ર, સાતમની તિથિ અને મંગળવારનો દિવસ છે. કુંડળીમાં છોકરીને શુક્ર તો આમ જોવા જાવ તો સારો છે. સાતમા સ્થાનનો માલિક બુધ પણ પોતે લગ્નના ભાવમાં બેઠો છે. આપણે દશા જોઈએ કારણ કે કોઈ એવો દોષ નથી સાહેબ. કુંડળીમાં કુંડળી સારી છે છોકરીની, કોઈ ચિંતા ના કરશો. કોઈ ખોટી વિધિ કરાવવાની પણ જરૂર નથી. ગુરુમાં બુધની દશા હમણાં આવશે એટલે કે તમે સમજો કે આ નવેમ્બરથી ચાલુ થશે તો આવતી નવેમ્બર સુધીમાં તમારી છોકરીનો સારામાં સારી જગ્યાએ મેળ પડી જશે. આ નવેમ્બરથી આવતી નવેમ્બર એટલે કે 2025થી 2026ની નવેમ્બરમાં. કોઈ ચિંતા ના કરો, બહુ સારું છે. એને ખાલી દર બુધવારે છે ને ભગવાન ગણપતિને થોડો ગોળ ચડાવવાનું કહી દેજો. આટલું કરે. દર બુધવારે ભગવાન ગણપતિને ગોળ ચડાવે, આટલું કરે, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, દરેક તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એને આપણે સમાધાન આપ્યું. હવે અન્ય રાશિ જે લોકો રાહ જોઈને બેઠા છે, તુલા રાશિવાળા બધા. તુલા રાશિ વિદ્યાર્થીઓને અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું, તમારા કામ ઉપર ધ્યાન આપવું અને તમારા પોતાને જે તે જગ્યાએ નોકરી, વેપાર, વ્યવસાય કરો છો સાચવીને કરવાનો. આર્થિક સંતોષ રહેશે, કામની ગતિ સારી રહેશે, પરસ્પર સંબંધોનું મહત્વ રહેશે. રાતો શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિને સંતાનના કાર્યોથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય. ભવિષ્યની થોડીક ચિંતા સતાયા કરે, શું થશે શું થશે શું થશે, એમ મગજ ઉપર વિચારો ચાલે. આર્થિક હાનિનો યોગ છે, કોઈક રીતે આર્થિક રીતે હાનિ થાય. દેવાથી દૂર રહેવું. નારંગી શુભ કલર શુભાંક 7 છે. વાત કરીશું ધનરાશિની. ધનરાશિને વેપારમાં મુશ્કેલીઓ આવે, નાની મોટી વેપારમાં કોઈ મુશ્કેલી જોવાય છે. કાર્યને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. સાવચેતીથી કામ કરીશું અને કાર્યના વિસ્તાર જે કામ કરો તેમાં થોડુંક કામ વધશે. સારું. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિ બહુ સારો દિવસ કાલે, પણ કામ સાવચેતી કરવાનું, બધા હેરાન ના થાવ એનું ધ્યાન રાખીશું. તો હવે બાકીની અન્ય રાશિ છેલ્લી 3, મકર, કુંભ અને મીન. વ્યાપાર સારો ચાલે. મકર રાશિને વ્યવસાય વ્યાપારમાં સારો લાભ થાય, સાહસનો લાભ મળે, સાહસથી સારું. સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતાઓ દૂર થાય. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિ શત્રુ પરાસ્ત થાય, શત્રુ ઉપર વિજય મળે. સામાજિક કાર્યો મર્યાદિત રહી શકે છે. બીજાના વિશ્વાસમાં લઈ શકો છો, બીજાને પોતાના કરી શકો છો. સામાજિક યશ વધશે. ભૂરો શુભ કલર શુભાંક 8. મીન રાશિને દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. પ્રતિષ્ઠાને સન્માનની અનુરૂપ કાર્ય કરવું. પ્રસન્નતાનું વાતાવરણ બની રહેશે. દેવાથી દૂર રહેવું અને ભવિષ્યની ચિંતા મગજ ઉપર નહીં રાખવી. કાલે શું થશે, આજે વર્તમાનમાં જીવો સાહેબ, કાલે જે થવું એ થાય, આજે જીવી લો. કાળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન, હવે વાત કરીએ જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે. કેવું રહેશે આવનારું વર્ષ, શું કહી રહી છે આપણી ટેરોટની ડિયર એન્જલ્સ. કાલે જેનો પણ જન્મ એટલે કે 27/7/2025નો જેનો પણ જન્મદિવસ, કેવું રહેશે 27/7 વાળાનું આ આવનારું નવું વર્ષ જાણીશું. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. આપણે એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ.
2025નું 27/7 પેજ ઓફ પેન્ટિકલ્સ નીકળ્યું જ ભાઈ, બહુ સારું કહેવાય, પોઝિટિવ કાર્ડ કહેવાય અને લાભ આપતું કાર્ડ કહેવાય. પેજ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ શું સૂચવે છે? આશાનું કિરણ કહેવાય. બીજું કે કોઈક મોટા સારા સમાચાર આ વર્ષે મળશે. તમારી નોકરી નથી લાગતી સરકારી, તમારા કોઈ વ્યવસાયમાં નથી મેળ પડતો, તમારા પોતાના ક્યાંક ને ક્યાંક કામો ખૂબ અટકેલા છે, બધું ધીરે ધીરે પૂરું આવડશે. પેજ ઓફ પેન્ટિકલ્સ, બહુ સારું. ફોર્ચ્યુન, આશાનું કિરણવાળું કાર્ડ કહેવાય. એમ જોવા જાવ તો બહુ સારું છે, ચિંતા ના કરશો, દરેક રીતે સારું છે. વ્યવસાય, સરકારી નોકરીવાળાને આ વર્ષે બહુ લાભ થશે. સરકારી ક્ષેત્રોથી જે લોકો કામ કરે છે તેને લાભ થશે, અને જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે તૈયારી કરજો, તંતોડ મેળ પડી જાય એમ છે. તો શું કરવાનું છે આ વર્ષે? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે અને એમાં ચપટી ગુલાબની પાંદડીઓ નાખીને જળ ચડાવવાનું છે. આટલું કરવાનું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, વરસ સારું જશે, લાભ થશે. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી, તમને પંચાંગ, દિન વિશેષ બધું જ જણાવ્યું. અને કાલથી ફરીવાર નોટ પેન વરસ બધાનું મગજ પર રાખજો કયું વરસ છે. તો આપણે આવી જ રીતે ફરીવાર કાલે મળીશું નવી માહિતી સાથે. નવું સંશોધન આપણે કર્યું છે, એ તમને બતાવવાનું, નવું પીરસવાનું છે તમને નવી વસ્તુઓ. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર તમારા પોતાના દ્વાર ઉપર. જોતા રહો, બનેલા રહો. ત્યાં સુધી હું કિશન મહારાજ રજા લઉં. હર હર મહાદેવ.